લોકસભા ચૂંટણી પહેલા મોટા પાયે ચલણી નોટો ઝડપાઈ। શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પરથી ઝડપાઈ ચલણી નોટો। અણસોલ ચેકપોસ્ટ પરથી ઝડપાયા 1 કરોડ રૂપિયા। લોકસભા ચૂંટણી પહેલા મોટા પાયે ચલણી નોટો ઝડપાઈ। શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પરથી ઝડપાઈ ચલણી નોટો। અણસોલ ચેકપોસ્ટ પરથી ઝડપાયા 1 કરોડ રૂપિયા 500 અને 100 રૂપિયાના દરની ચલણી નોટો ઝડપાઈ છે। ગ્રાન્ડ i10 કારમાંથી ઝડપાયા 1 કરોડ રૂપિયા। કારમાં ગુપ્ત ખાનું બનાવી ગુજરાતમાં લાવતા હતા રૂપિયા। પોલીસે રાજસ્થાનના શંભુજીસિંહ રતનસિંહ રાજપૂતની 1.2 કરોડના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ। આપ સર્વે જાણો છો કે હાલ લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા અમલમાં છે। એ અંતર્ગત ગાંધીનગર રેન્જના ડીઆઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ સાહેબ તેઓએ આગામી ચૂંટણીના અનુસંધાને આંતરરાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે નેશનલ હાઈવે 48 છે એના ઉપરથી જે પણ વાહનોની અવરજવર થાય છે એનું સઘન ચેકિંગ કરી અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવી એવી સૂચના આપેલ। જે અંતર્ગત અને આવી કોઈ પ્રવૃત્તિઓ જણાય તો એવા જે વ્યક્તિઓ હોય ઈસમો હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપેલ। જે અંતર્ગત આજરોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે. દેસાઈ સાહેબ, પીએસઆઈ શ્રી એસ.કે. ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એન.એસ. બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે, જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું। એ દરમિયાન એક 4 વ્હીલ ગાડી આવતા રૂટીન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી હ્યુન્ડાઈ કંપનીની i10 ગાડી હતી, જેના ગાડી નંબર હતા RJ27CB 6003। એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ, જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીંટળાયેલ હાલતમાં બંડલો મળેલ, જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી, કેશ હોવાની, રોકડ રકમ હોવાની જાણકારી આપેલ। જે કુલ બંડલ હતા એ 21 બંડલ હતા, જેમાં મોટા બંડલ 19 મોટા બંડલ હતા અને નાના 2 બંડલ હતા। ટોટલ 21 બંડલ હતા। તો 19 બંડલ જે હતા એમાં એક બંડલમાં 500ના દરની ચલણી નોટો એવા નંગ 1000, એટલે ટોટલ જે મોટા બંડલ 19 હતા એની ટોટલ કિંમત હતી 95 લાખ। અને જે નાના બંડલ હતા એમાં પણ 500ના દરની ચલણી નોટો હતી, જેમાં ટોટલ નંગ 500 હતા। તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી 5 લાખ। એવી રીતે 95 લાખ અને 5 લાખ, તો ટોટલ 1 કરોડની કેશ મળેલ, સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત 2000 ગણીએ અને ગાડીની કિંમત 2 લાખ, તો ટોટલ મળીને 1 કરોડ 2 લાખ અને 2000નો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં, એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે। ક્યાંથી ક્યાં લઈ જવામાં આવતા હતા પૈસા? એ અત્યારે તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે, આગળ જે પણ એમાં માહિતી મળશે શેમાં ઉપયોગ થવાનો છે એવું કશું એ બધું જ તપાસનો વિષય છે અને તપાસ ચાલુ છે, પોલીસ તપાસ કરી રહી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।